અલ્યા બબુભાઈ, હા અલ્યા શું કરો યાર? રાતે મોડલો ના આવે એટલે વાળ વાગતો તો. અલ્યા પણ યાર હવે તો તમે ઉલા હરખાબાનું રાખો જ ખરા કોણ? અલ્યા પણ એમને શાકભાજી બાપડે વાઈ હે અને તમે આ વાનની હુક હાલત કરી યાર તમે. શાકભાજીમાં ખાવા આવે હે ને પછી દાંત મારે છે મકઈમાં આવે હે કે પછી અંદર વાડીમાં ચોરી કરવા જો તમે? ના ભાઈ જો આ કમ્પ્લીટ વાકું. ઓવે આ તો તેમાં આવું રાખ્યું. આ બાજુ જો ચેવી તાર પેન્શન ને હોય જમ કાપી નાખ્યું બધું. ના ઈ તો છોકરા બધા. છોકરા કે પછી તમે હતા અંદર? ના ભાઈ એવા ખોટા આરોપમાં ના રહેતા. ના લે આ તારી ઠેલી છે ની પડી હે કઈ શાકભાજી ની જ નહીં ને? ખબર આ તો નક્કી હું આવે એટલે તમે ફટાફટ હે ને મને ઉલે સીધીને ભારી ગયા છો કે કોક વરી હે એટલે તમે શેડું બંધ કરીને આવતા રહ્યા હો. લે ના ભાઈ હરખા બંધ કહું જાવ જોયા ઠેલીમાં કશું નહીં. હારું રોજ ચોર્યું કરે. હું રોજ આને જોઉં તો મોનવા તૈયાર નહીં હતી. જા જોયા ઠેલીમાં કશું નહીં. મોનાલી વાત કરો યાર. માનવાળીને તો વાત કરું છું. ઉવે નકા તો ગોમનો હું ને ભમાયા વગર નહીં રહું. જોઈ આવજો તમે. હવે ઠેલીમાં કશું નહીં. હવે જાને કાઢ્યા તારે હે ને નકરી લાય હે. લે નહીં ભાઈ નકરી તારે હે ને શાકભાજી હે ને બજારમાં હી લાવી નહીં અને તારે નકરું હે ને હરમનું જ ખાવું હે. અમે હુકમ ખાઈએ ભાઈ. તેમાં તો જુઓ ને હાલત તો જો તમારી. અને અમે ચેવા એટી કપડાં પહેરીને ફરીએ હીએ. તમારે જેમ આવી તો ભીખ માંગીને તો નહીં ખાતા ને. તાણ અમે ક્યાં ખાઈએ હીએ ભાઈ. ઓય તારા બાને જોર નહીં હાય ઉલા હરખા બાન જોર આવ્યું હે. તારા બાપ ઉપર હે તારા બાપ નું નહીં તા. એ મારા બા હમે જાતો નહીં નગળો. એક જ તુંય બા ઉધી ના જાતો નકલ મેલું બે. એક જ થાપે બધા દોત પાડી દી. જો બા હમે નહીં જવાનું. ખોટી માર ખાઈશ મારા. ઓય કુન ખાઈ તને ખબર પડ. જોઉં તારે કુન માર ખાય હે. અલ્યા આને ભમાવ શું નાતરું ભમાવે તું? આવ્યું હે તે. એ તું ભાઈ હલખાબાન કહી દઉં ન કે મને હું તાર જેમ બેઠવા વેડા કરવા જાયો હું કઈ ખબર ના કહું કે હું મરચા લઈ જઉં પણ આ તમે કીધું તો હાલ જ લઈએ આપણે બી. સાચું કહો તમે સાચું ના કરો. તમારા છોકરાની છોકર સાચું કહો. તમે નહીં ચોરી કરતા? મારા બેટા તમારો છોકરો હે ને ઠેલી લઈને આવતો હતો ને તે મને કે પેલા વિષ્ણુ કાકા આ તો મારા કાકાએ હે ને શાકભાજી પકડાઈ છે એટલે મને ડાઉન જ્યું હતું એટલે અમારા ગામમાં આટલી બધી શાકભાજી થતી નહીં ને કનાઈ અહીં લાયા. પછી મને મગજમાં યાદ આવ્યું કે હરખાબા એમના સિવાય કોઈને ગામમાં કોઈ શાકભાજી નહીં ભાઈ એટલે હરખાબાના ખેતરમાં જવા દે મને. એટલે આ મકઈ જોતો તો અને રોજ આવું હું તો લઈ ગયો તમે હું તો લઈ ગયો પણ લો હરખો ડોહો ફરે અહીં ભલે ફરે રહ્યો ઈ તો અલ્યા બબુભાઈ અલ્યા કોઈ અત્યારમાં ભારી જાહે એના કરતા આપણે રાતે આવશે 12 વાગે. હું તમને ફોન કરું ને એટલે ગામના ગોંદરે આવી જજો હો ને. સારું હાલો. અલ્યા મારે જવું હે તો તમારે આ બાજુ જવાનું હાલો તને એમ કહી દે. ના તમારે ઘરે જવાનું. શું તમારે ડોસી રાડું કરતી હતી કોઈક ભાડા લાવવાના હે સારના? હા તો જાઓ. મારે મકાઈ બધું પાણી વારવાનું છે. મારો બેટો રોજ ચોરીયું કરે છે. આ તો 2 દાડે હું આવતો ને એટલે મને શક પડ્યો કે આ ચોરી જ કરે છે એટલે મને હવે જવા દે મારા ખેતરમાં. તારી આ વિષ્ણુ કાકો ને બબુ કાકો બહુ ચોરી કરવા શીખ્યા હે. અમારા ખેતરમાં શાકભાજી નહીં રાખવા દે. 12 વાગ્યાની વાત કરે. 12 વાગ્યા વાગતા મારા કાકાને કહી દઉં ને એમના ટાંગા ભગાવું. આપણા ખેતરમાં ચોરી કરવાનું કે હે કોણ? ઓલા વિષ્ણુ કાકો ને બાબુ કાકો ના હોય એમના ઘરે જઈને તો ધૂળ કાઢી નાખું. તું ઘરે જા. રાતે 12 વાગે કે હાલ ઘરે જઈને ધૂળ કાઢી નાખું. તું ઘરે જા. લે આ છે ચોરીઓ કરતા શીખ્યા હે. મારા બાપ ના અમને હવે ભમાવવા જ પડશે મારે. નકારે ચોરી કર્યા સિવાય નહીં મેલે મને. અલે છોકરા આ તો ફટાફટ આ તમે બધું તારી ધ્યાન રાખીએ. હાય હવે શું હે? આ શું કરે હોય? યાર તારી ખેતર માલિક આવ્યો. છોકરા વેઢે
હા ઉભા રહેજો તમારી અલે આ તારી ફસ્યા તોડી દો આપણા ધોળ દાના આર્યો અમને છોકરા હે એડે લે તોડ લે ઉભા રહો ને કે પોલીસ કેસ કરું હું એ છું પાવો જે અતાઈ પહાઈ દો ને કે પોલીસ કેસ કર દઉં એ છોકરા શું થયું ચોરી ચમકવા મારી અલે ચોરી ની કરી એક અમારે પાડું અંદર ફસી ગયું હે ઉભા રહેજો હું તમને પાડું કઢાવું પાડું ને ધોળી ઉડી નહીં છોકરા અલે આ શું કરો મારે ની તો હારું લે તારી ફસાયા વિસ્કા યુ આ છોકરાને એ છોકરો નેકરો તમે તોડી દો હા આરા છોકરા બીએ હે આ તો ભણતી બીએ હે જતા રહો તો તું કોલી ના આવ્યો તું કોલી એ આપણે માફી માંગી દઈએ કિશનભાઈ તમને વિડિયો બતાવું વિડિયો બતાવ તમને અમાર જો પ્રૂફ હે માગે હલે ઊભું રે ચૂપચાપ જો તને વિડિયો બતાવીએ આ હરખાબાઈ એમને કીધું તું કે તમારે શાકભાજી જેટલી જોતી હોય એટલી લઈ જાજો જો આ વિડિયો આ કોણ હે અરખો હલ્યા હરખો અને બીજું કોણ હે જો હું ગોવિંદો નહીં ગોવિંદો હે યાર પેલો કરણિયો કરણિયો ચોરી પણ કરે. કરણિયો પણ કરું નહીં ચોરી જેવી કરે અલે આમાં આપણી ઉપર આરોપ નાખે હે કરણિયા એમ સર નાખે યાર તું અહીં આય ને કે તારા પગ ભાગી નાખવાના આવું. અમારે મારા બેટા કેવા હલ્યા લે હું કરી હે હુઆ ઓય બાપા હુઆ ચોરી કેમ કરો એ ઉભો રે ભાઈ જોણા જોયા વગર અમાર ઉપર આરોપ કેમ નાખ્યો તે મને ઓય તું એવું બોલતો તો લે કઈ આપણે ચેક કરી ઈજ ને તમે વાગે અલા ઓને ચલ ખબર પડી ગઈ હે અરે તો તું લા હરખાબાન ક્ષેત્રમાં કેમ વિડિયો બનાવો જેટલી શાકભાજી તારો બાપ આવી ગયો તારો બાપ ઉગાડી ગયો યાર, તારી આ તો ગપ્પો મારી અલા એ આ બે ચોરી કરતા હતા તારો બાપ થોડી વાઈ ગયો ઓભરો મારી વાત આ તો હરખાબાની શરમ રાખીએ ને તમે ભાગીલા પડ્યા હોય આ જો આ ધોકા લીધો માથામાં થોડી ખબાના તમે પાર્ટનર હોય એટલે ન કરતો ઓએ અને ચોરીનો આરોપ ચમ અમાર ઉપર નાખો આને ચોરી કરી છે ચોરી તો આવલે કરી હે મારી ઉપર નાખો હતે એ બે આવલે છોકરા હમતી ગયા લકા બાપા આ બે બાટે તો બરાબર છે એ મારા હુકમ બરોબર હે એ મારે તારે ઉલાઈ દે મારે જબરો મારા બાપ ને હાર્યો હતો ઓય બાપા બે નકે ખાલી ખોટું મારું નામ આપી. મારા બાપની સોગન જો આજ પછી આવો કોઈ મળી જાય ને જોન થી મારી નાખો મારી માની સોગન અલ્યા સરપંચ તાર બધાનું સમાધાન કરાવો હો તો અમારી ખેતરમાં એલા ચોરી કરીને જતા રહ્યા હે ઓલો બબુડો ને વિષ્ણુડો ત્રણ મણ અમારું તો શાકભાજી લઈ જાય યાર કરી કોણ ઓલા કાઢ્યો નહીં અલે આ યાર ત્રણ મણ લઈ ગયા અમારી તો શાકભાજી હવે અમે તમારું કેવું કરાઈ હડો એના ઘરે જે આજ તો એમની ધૂળ કાઢી નાખું હું એ હારું એટલે આ ગોમમાં સોર બહુ વધી ગયા મારે એમના ઘરે જવું પડશે અને કેવું પડશે કે સોરી બંધ કરી દો ને કે બબાલ થઈ જાય